આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મુસ્લિમોનો પવિત્ર તહેવાર અને નવું વર્ષ એટલે મોહરમ. હજરત ઇમામ હુસૈનની યાદમાં તાજિયાની સ્થાપના થાય છે આજે રવિવાર, ત્રીજો ચાંદ. આમ તો ચોથા ચાંદે તાજિયાની સ્થાપના થતી હોય છે, પરંતુ તે પહેલાં જ તાજિયાની સ્થાપના કરવામાં આવે છે. નાગરાવાડાથી તાંદલજા હુસૈનની નવજવાન કમિટી દ્વારા તાજિયા લાવવામાં આવ્યા છે. ત્યારબાદ પગપાળા આ તાજિયા લઈ જવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં અહીંયા લોકોએ હાજરી આપી છે. યા હુસૈનના નારા સાથે તમામ જે મુસ્લિમ બિરાદરો છે તેઓ પણ આ તાજિયાની સ્થાપનામાં જોડાયા છે.